શ્રીજીનું ઉપદેશામૃત પાનું 330 માગસર સુદ 13 શુક્ર સંવત 1983। પ્રભુશ્રી કહે, જેમ મરતી વખતે શ્રાવકો મરનારને એમ કહે કે અરિહંતનું તને શરણું હજો, શાંતિનાથનું શરણું હજો, તેમ અમારી પથારી પાસે તે વખતે જેટલા હાજર હો તેટલાએ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુના ઉચ્ચારથી એ શબ્દોના પૂદગલોથી આખો ઓરડો ભરી દેવો। એવો કોણ અભાગીઓ હોય કે જે એ મંત્ર એને એ વખતે ન રૂચે? એ સાંભળતા એમાં વૃત્તિ જાય, ક્ષણે ક્ષણે મૃત્યુ સંભારવું ઘટે છે। ક્ષણે ક્ષણે મૃત્યુ સંભારવું ઘટે છે। અત્યારે મરી જ રહ્યો છે। સમાધિ મરણ કરનારને પણ મહાલાભ થાય છે। પ્રભુશ્રીએ કહ્યું કે જે શ્રાવકો હોય તે મરતી વખતે એમ કહે કે ભાઈ અમારી પાસે તમે તે વખતે મને બીજું ધ્યાન હોય તો મને લક્ષ્ય કરાવજો। એટલે કે મરતી વખતે શ્રાવકો મરનારને તે વખતે એમ કહે કે તને અરિહંતનું શરણું હોજો, કે શાંતિનાથ ભગવાનનું શરણું હોજો। એમ એ ભગવાનની સ્મૃતિ મરણ પથારી પાસે એમને આપે। તેમ પ્રભુશ્રી કહે કે અમારી પાસે મરણ વખતે, સમાધિ મરણ વખતે જે કોઈ પણ હાજર હોય તેમણે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુના ઉચ્ચારથી કે એ શબ્દોના પૂદગલોથી આખો ઓરડો ભરી દેવો। એટલે એ જ પર્યાય હોય, કોઈ પણ કે અમારી પાસે હોય તેને એ મંત્રનો જ ઉચ્ચાર કરવો। સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુના ઉચ્ચારથી એ શબ્દોના પૂદગલોથી આખો ઓરડો ભરી દેવો। પુરુષ કે તે વખતે એવો કોણ અભાગ્યો હોય કે જેને આવા સમયે પણ મંત્રનું રૂચે? આખી જિંદગીમાં એને ભક્તિ સ્વાધ્યાય કર્યો હોય કે સત પ્રત્યે આકાંક્ષા હોય તો એને એ વસ્તુ ગમે જ। એવો કોણ અભાગ્યો હોય કે મંત્ર એને એ વખતે ન રૂચે અને મંત્ર સાંભળતા એમાં જો વૃત્તિ જાય તો એનું કામ થઈ જાય। ક્ષણે ક્ષણે મૃત્યુ સંભારવું ઘટે છે। હંમેશા કે મરણને યાદ રાખવું, કેમ કે એ યાદ હોય તો જીવને આસક્તિ નહીં થાય, વૈરાગ્ય ભાવ બન્યો રહે કે ભાઈ આપણે તો જવું છે, આપણે ક્યાં શાશ્વત છે, શું કામ ઝઘડા કરવા, કોઈ પણ નિમિત્તે તે રાગદ્વેષ કરવા છૂટી જવું છે બધાથી। કેમ કે ક્ષણે ક્ષણે મૃત્યુ સંભારવું ઘટે છે અને અત્યારે મરી જ રહ્યો છે। આપણું આયુષ્ય પ્રતિ સમયે ઓછું થઈ રહ્યું છે। એક એક ક્ષણે આપણા આયુષ્યમાંથી જઈ રહી છે। અંજલિમાં ખૂબો ભરીને પાણી ભર્યું હોય તો ધીમે ધીમે ટીપું ટીપું એમાંથી કેમ જાય, તેમાં આપણું આયુષ્ય પણ સમય સમય ઓછું જ થઈ રહ્યું છે। અત્યારે મરી જ રહ્યો છે, આયુષ્ય પણ ઓછું થઈ રહ્યું અને ભાવ મરણ જે રાગદ્વેષ વડે થાય એ તો જુદા, એ તો ભયંકર। ભાવ મરણે કાં હો રાચી રહો, એ પાછા રાગદ્વેષના ભાવોથી આગળ નવા કર્મ બંધાઈને દુઃખ આવશે, એ તો જુદું। પણ આ આયુષ્ય છે તે પણ સમય સમય ઘટી રહ્યું છે। અત્યારે મરી જ રહ્યો છે। સમાધિ મરણ કરાવને પણ મહાલાભ છે। કોઈ આપણું સમાધિ મરણ કરાવે એમાં જે મદદરૂપ થાય તેને પણ લાભ થાય। જે સમાધિ મરણ કરાવે એનું પણ સમાધિ મરણ થાય। માટે પ્રભુશ્રી કહે સમાધિ મરણ કરાવનારને પણ મહાલાભ છે। પોષવદ છઠ સોમ સંવત 1983। અમિત ગતિ શ્રાવકાચારમાંથી શ્રાવકની 11 પ્રતિમાઓમાં 8મી આરંભ ત્યાગની અને 9મી પરિગ્રહ ત્યાગની પ્રતિમાઓના વાંચન પ્રસંગે શ્રાવકની 11 પ્રતિમાઓ કહેવાય, તેમાં 8મી આરંભનો ત્યાગ કરે, બધા હિંસાના કામો મૂકી દે, અને 9મી પ્રતિમામાં પરિગ્રહનો પણ ત્યાગ કરે। એ સંબંધી વાંચન અમિત ગતિ શ્રાવકાચારમાં આવ્યું ત્યારે પ્રભુશ્રી બોલ્યા
જીવે ધર્મ હજી જાણ્યો નથી. જીવે હજી ધર્મ જાણ્યો નથી. ત્યાગનું ફળ મળે છે, ત્યાગે તેની આગે, અને માગે તેથી ભાગે, એમ કહેવાય છે. પ્રભુશ્રી કે હજુ આપણા આત્માએ ધર્મ શું હજુ સમજ્યો નથી. જગતના જીવો બધા કે ધર્મ કરીએ, પણ ધર્મ છે શું? આનંદ ગંજીએ પણ કહ્યું, ધર્મ ધર્મ કર તો જગ સહુ ફિરે રે, ધર્મ ધર્મ કર તો જગ સહુ ફિરે રે, ધર્મ ન જાણે હો મર્મ જીને સર, ધર્મ ન જાણે હો મર્મ જીને સર, ધર્મ જીને સર ચરણ ગયા પછી, ધર્મ જીનેશ્વર ચરણ ગયા પછી, કોઈ ન બાંધે હો કર્મ જીને સર, કોઈ ન બાંધે હો કર્મ જીને સર, ધર્મ જીનેશ્વર ગાવો રંગ શું? ધર્મ જીનેશ્વર ગાવું રંગ શું? કે આખું જગત અમે ધર્મ કરીએ છીએ, ધર્મ કરીએ એમ કહે, પણ ધર્મ શું? જ્યારે ધર્મ કહે આત્મ સ્વભાવ કું એ સત મત કી ટેક, જે સાચો આત્મધર્મ છે એ તો સત એટલે આત્મા, એ આત્માની પ્રાપ્તિ કરવી, આત્મ સ્વભાવને મેળવવું, એનું નામ જ ધર્મ છે. એટલે બાકી જે ધર્મની ક્રિયાઓ છે એ પણ સ્વરૂપ પ્રાપ્તિ માટે જ છે, પણ જ્ઞાની પુરુષ ન હોય તે આત્માનું લક્ષ્ય કરાવી ન શકે. એટલે એની માત્ર બાહ્ય ક્રિયા શુભ બંધ પૂરતી થાય, શુદ્ધ ભાવના લક્ષ્ય નહીં થાય. માટે આ સંસારનો નાશ આવતો, જન્મજરા મરણ છૂટતા નથી. પણ જીવે હજી ધર્મ જાણ્યો નથી. ત્યાગનું ફળ મળે છે, ત્યાગે, પણ આત્માર્થનું લક્ષ્ય ન હોય તો શું એકાદ ભવ દેવલોકના સુખ પામે અને પાછો સંસારનો સંસાર જ છે. પ્રભુ કે કોઈ ક્રિયા માંજની નથી, કોઈ પણ ક્રિયા કરે એનું ફળ તો મળે જ, પણ હવે કોઈ પણ સંસાર સુખનું ફળ નથી જોઈતું. મારે તો જન્મ જરા મરણથી રહિત થવું હોય તો એ જ લક્ષ્ય જોઈએ, તો એ ખાતે જાય છે. એટલે ત્યાગનું પ્રભુ કે ફળ મળે, ત્યાગે તેની આગે, અને માગે તેથી ભાગે, એમ કહેવાય છે. કંદમૂળ, લસણ, ડુંગળી, બટાકા વગેરે, લીલોતરી, ઉમરડા, વડના ટેટા, પીપળના ટેટા, પીપળાના ટેટા, એવા અભક્ષ્ય ફળ ખાધાથી ખરાબ ગતિ થઈ છે. કે છે ઉમરડા, અંજીર, વડના ટેટા, પીપળાના ટેટા, ઉમરડા, મધ, માખણ વગેરે એ 7 અભક્ષ્ય વસ્તુઓ ખાવા યોગ્ય નથી. કેમ? તો કે એમાં ત્રસકાયના જીવો હોય. આ ટેટાઓ વગેરેમાં બહારથી કંઈ દેખાય નહીં, અને અંદરથી ઉડતા જીવો પણ હોય, એ બિચારા બધા મરી જાય, અને એનો પાપ આપણને લાગે. માટે જ્ઞાનીઓ કે એવી અભક્ષ્ય વસ્તુને ખાવી જ નહીં. બુદ્ધિ પણ બગડે, કર્મ પણ જીવ બાંધે, અને એના ફળ આગળ અસાતા વેદની ભોગવવી પડે. જેમ આપણે બીજાને દુઃખી કર્યા તેનું ફળ આપણે ભોગવવું પડે. માટે કહ્યું, કંદમૂળ, લસણ, ડુંગળી, બટાકા વગેરે, લીલોતરી, ઉમરડા, વડના ટેટા, પીપળના ટેટા, પીપળાના ટેટા, એમાં અભક્ષ્ય ફળ ખાધાથી ખરાબ ગતિ થાય છે, ખોટી ગતિ થાય છે. કેમ કે કોઈ પણ જીવોને દુઃખ દેવાનો આપણો અધિકાર નથી. બધા જીવે અને આપણે જીવી શકાય. આપણે કોઈને દુઃખ આપીએ તો દુઃખ દીધા દુઃખ હોત હૈ, સુખ દીધા સુખ હોત, આપ હણેની અવરકું તો અપને હણે ન કોઈ. અને આવા ફળ ખાવાથી બુદ્ધિ બગડે છે. પ્રભુશ્રી કહે કેટલો કાળ જીવવું છે, આવું બધું પાપ કરીને કેટલા દાડા કાઢવા છે, કેટલો કાળ જીવવું છે. કેટલાય લોક ઘર કરાવી ભોગવ્યા પહેલા મરી જાય છે, ઘર બંધાવે અને પોતે જ મરી જાય. એમ આ બધા અભક્ષ્ય પદાર્થો ખાઈ અને શું થાય, ક્ષણિક માત્ર સ્વાદને ખાતર એ અસંખ્યાત જીવોને હણી નાખે છે. તેનું ફળ એને બીજી ગતિમાં બધા દુઃખરૂપ ભોગવવા જ પડે છે. મનુષ્ય ભાવ પામીને જો ચેતી ન લેવાય તો નરક તિર્યંચના ભાવમાં દુઃખ ભોગવવા પડશે.
આ માનવ દેહ મળ્યો, આમાં પણ જો જીવ ચેતી ન લે તો નરક તિર્યંચમાં એને દુઃખ ભોગવવા પડશે, અને ત્યાં કોણ છે આપણની સંભાળ રાખનાર? માટે જ્ઞાનીઓ કહે છે કે કંઈ પણ એવા પાપ કરોમાં કે જે તમને બીજી ગતિમાં દુઃખ આપે. ઊંધિયું, પોંખ વગેરેમાં ઈયળો વગેરે બફાઈ જતા હશે. માંસ ખાવા જેવા તે અભક્ષ્ય છે. ઊંધિયું આખા જે ફળ એ શાકભાજી બાફી નાખે એમાં જીવડા બિચારા મરી જાય, કે પોંખના ડૂંડા હોય તેમાં કે એને આશ્રિત જીવ રહ્યા એ પણ બધા અગ્નિમાં હોમાઈ જાય. એટલે પ્રભુશ્રી કે ઊંધિયો, પોંખ વગેરેમાં ઈયળો વગેરે બફાઈ જતા હશે. માંસ ખાવા જેવા તે અભક્ષ્ય છે. એ જીવો બફાઈ જાય, એ પાપ આપણને એને પેટમાં જાય તો માંસ ખાવા જેવું છે. આશ્રમની જગામાં આવા પાપના કામ કદી ન કરાય. એટલે કે આશ્રમમાં ઊંધિયું પકાવવું નહીં, ખાવું નહીં, પોંખ લાવવી નહીં. આશ્રમની જગામાં આવા પાપના કામ કદી ન કરાય. કોઈએ ઊંધિયું અહીં લાવવું નહીં અને બાળવું પણ નહીં. પોંખ માટેના ડુંડા લાવીને પણ બાળવા નહીં અને ઊંધિયું પણ પકાવવું નહીં. પકવાન પતાસા એવો પ્રસાદ વેચવો હોય તો વેચો. પકવાન કે પતાસા વગેરેનો પ્રસાદ વેચવો હોય તો વેચવો, પણ જામફળ જેવા ઘણા બિયાવાળા ફળનો અને જેમાં જીવ હોય તેવી ચીજોનો પ્રસાદ ન કરવો. જામફળ જેવા ઘણા બિયા હોય એના પ્રસાદ ન કરવા, અને કે જામફળ જેવા ઘણા બિયાવાળા ફળનો અને જેમાં વધારે જીવજંતુ પડે એવી વસ્તુઓનો કદી પ્રસાદ ન કરવો. શ્રાવક તો જાવત જીવ ઊંધિયું ખાવાના પચખાણ લે છે કે ભગવાન જીવો ત્યાં સુધી એવી અભક્ષ્ય વસ્તુ મોઢામાં ન ઘાલું. જે શ્રાવક હોય એ સાતે વ્યસન અને સાતે અભક્ષ્યનો પહેલા ત્યાગ કરે છે કે જીવું ત્યાં સુધી આવી અભક્ષ્ય વસ્તુ મોઢામાં જ ન ઘાલું. એના વગર ક્યાં મરી જવાય છે? કઈ આ વસ્તુઓ 7 કે 10 કે 15 વસ્તુઓ નહીં ખાઈએ, અભક્ષ્ય વસ્તુઓ, એથી કંઈ આપણે મરી જતા નથી. એના વગર ક્યાં મરી જવાય છે? ખાવાની બીજી ચીજો ક્યાં ઓછી છે? સેંકડો ચીજો બીજી છે, તો જેમાં જીવોની હાનિ હોય, બીજાને દુઃખ થાય એવી વસ્તુ શા માટે ખાવી? માટે જ્ઞાનીઓ કહે છે એવી અભક્ષ્ય વસ્તુનો જીવનમાં ત્યાગ જોઈએ. શ્રાવકોએ ત્યાગ લે જ છે. એટલે આપણને આશ્રમમાં આપણે આજ્ઞા ભક્તિ લઈએ, મંત્ર લઈએ ત્યારે પહેલા 7 વ્યસનને 7 અભક્ષ્યનો ત્યાગ કરીએ છીએ. વળી આગળ પ્રભુશ્રી કે ટૂંકા 50-100 વર્ષના આજકાલના આવખા ટૂંકા 50-100 વર્ષના આજકાલના આવખા તેમાં ધર્મ કરી લેવો, અને ગમે તેમ થાય તો પણ વ્રત નિયમ લીધા હોય તેનો ભંગ ન થાય તેની કાળજી રાખવી. આપણા 50-100 વર્ષ વધારેમાં વધારે અહીંયા જીવવાનું છે, બાકી તો એક ક્ષણનો ભરોસો નથી. તો એમાં કે છે ધર્મ કરી લેવો, પોતાના આત્માને ઓળખવો અને કોઈ પણ જાતના પાપના કામો ન કરવા, અને ગમે તેમ થાય તો પણ વ્રત નિયમ જો લીધા હોય એનો તો ભંગ ન થાય એવી પૂરી કાળજી રાખવી. નાની પુરુષ પાસે લીધેલું વ્રત કદી ભાંગવું નહીં. ગમે તેમ થાય તો પણ વ્રત નિયમ લીધા હોય તેનો ભંગ ન થાય તેની કાળજી રાખવી. મોટી વાત ભાવની છે, મોટી વાત ભાવની છે. બહારથી બ્રહ્મચર્ય વ્રત પાળતો હોય અને મન ભટકતું હોય, શેઠ ક્યાં ગયા છે તો કહે ઢેડવાડે, એવું ન થવું જોઈએ. આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. બહારથી બ્રહ્મચારી હોય, વ્રત પાળતો હોય, બ્રહ્મચર્ય વ્રત લીધું હોય અને મન ભટકતું હોય સંસારની વાસનામાં, તો જ્ઞાની પુરુષ કે એથી શું ફાયદો? મનને વશ કરવું જોઈએ, એનો ઉપાય સેવવો જોઈએ કે મન કેવી રીતે વશ રહે. બ્રહ્મચર્ય વ્રત પાળતો હોય અને મન ભટકતું હોય, પ્રભુ શ્રી દ્રષ્ટાંત આપે છે કે શેઠ ક્યાં ગયા તો કે ઢેડવાડે, એવું ન થવું જોઈએ. પહેલા દ્રષ્ટાંત આવેલું કે એક શેઠ સામાયિકમાં બેઠા હતા. તે વખતે કોઈ એ આવીને પૂછ્યું કે શેઠ ક્યાં ગયા છે?
ત્યારે એને ઘરની વહુએ એમ કહ્યું કે શેઠ તો ઢેડવાડે ગયા છે. ત્યારે સામાયિક પૂરી થઈ એટલે શેઠે પૂછ્યું પોતાની પુત્રવધૂને કે ભાઈ એમ કેમ કહ્યું કે શેઠ ઢેડવાડે ગયા, હું તો સામાયિકમાં બેઠો હતો. ત્યારે એ પુત્રવધુએ એમ કહ્યું કે તમે કે બાપુજી ભલે બેઠા ત્યાં હતા પણ તમે તો ત્યાં લેખું કરતા હતા ઢેડનું, કે આ ઢેડના એટલા પૈસા બાકી છે એને ત્યાં લેવા જવાનું, તમે તો આવા વિચારોમાં હતા એટલે તમારું મન ઢેડવાડે હતું. એટલે મેં એમ કહી દીધું કે શેઠ ક્યાં ગયા, તો કે ઢેડવાડે. એમ જ્યાં મન છે ત્યાં પોતે છે, માટે મન ઉપર ચોકી રાખવાની છે. કેમ કે શુભ કે અશુભની ધારા પરિણામોની ભાવાની એના ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. આપણા પરિણામ એટલે ભાવ ક્યારે છે એ પ્રમાણે કર્મનો બંધ થશે. માટે ચોકી ભાવ ઉપર રાખવાની છે. તેમાં આ બધા બાહ્ય નિમિત્તો છે વ્રત વગેરે, પણ વ્રત લઈ એ બાહ્ય વ્રત થયું, એની સાથે અંતરંગ ઈચ્છાઓ ને રોકવી, તે તરફ વૃત્તિને ન જવા દેવી, તેનું જ નામ સાચું વ્રત છે. વૃત્તિઓને રોકવી તે જ ખરું વ્રત છે. બહારથી બ્રહ્મચર્ય વ્રત પાળતો હોય અને મન ભટકતું હોય, શેઠ ક્યાં ગયા છે તો કે ઢેડવાડે, એવું ન થવું જોઈએ. બહારથી મોટો બ્રહ્મચારી થઈને ફરતો હોય તો પણ શું થયું, પણ જો અંતરમાં દયા ન હોય તો તે શા કામનું છે. જગતમાં જાણે બ્રહ્મચારીના નામે પંકાતો હોય અને અંતરમાં પોતાના આત્માની દયા ન હોય. મન પરિણામ ભટકતા હોય એટલે આત્મા કર્મ બાંધતો હોય, પરિણામોની ઘાત થતી હોય, ભયંકર ભાવમરણ થતું હોય તો એ કર્મ બાંધતો હોય. દુનિયા ભલે ને એને મોટો કહે. બહારથી મોટો બ્રહ્મચારી થઈને ફરતો હોય તો પણ શું થયું, પણ જો અંતરમાં દયા ન હોય, કોની? પોતાના આત્માની, પોતાના ગુણોની જ ઘાત કરતો હોય ભાવમરણથી. જો અંતરમાં દયા ન હોય તો તે શા કામનું છે. બ્રહ્મચર્ય વ્રત લેનારે બહુ જાળવવાનું છે. સ્વાદ કરવા ન જોઈએ, તાપ ટીપ શરીરની ન કરવી જોઈએ, સ્નિગ્ધ ભારે ખોરાક ન ખાવા જોઈએ, ખરાબ વાતો ન સાંભળવી જોઈએ, નવ વાડો સાચવવી જોઈએ, નહીં તો ખેતરની વાડ કરીને સંભાળ ન કરે તો ભેળાઈ જાય, તેમ વ્રત ભંગ થાય. બ્રહ્મચર્ય વ્રત જેને લીધું હોય તેને કે બહુ સાવચેતી રાખવી જોઈએ, નવે વાડો સાચવવી જોઈએ. બ્રહ્મચર્ય રૂપી અમૂલ્ય કલ્પવૃક્ષ જેવું છે. બીજા ઝાડોને તો એક જ વાડ હોય કે ભાઈ કોઈ ઢોર આવીને ખાઈ ન જાય, પણ આમ બ્રહ્મચર્ય રૂપી સુંદર કલ્પવૃક્ષ જેવું જે ઝાડ છે એને તો ઉપરાઉપરી 9 વાડ છે એની સુરક્ષા માટે. તેથી કે છે નવે વાડ સાચવવી જોઈએ. તેના માટે સ્વાદ કરવા ન જોઈએ બ્રહ્મચારીએ, શરીરની ટાપટીપ ન કરવી જોઈએ, શૃંગાર વગેરે સ્નિગ્ધ ચીકણા પદાર્થ ખાવા ન જોઈએ, ભારે ખોરાક પણ ન લેવો જોઈએ, અને ખરાબ વાતો ન સાંભળવી જોઈએ કે ન કરવી જોઈએ. અને ખરાબ વાતો ન સાંભળવી જોઈએ, નવે વાડો સાચવી જોઈએ, નહીં તો ખેતરની વાડ કરીને સંભાળ ન કરે તો બધું ભેળાઈ જાય, તેમ વ્રતનો ભંગ થાય છે અને એ દુર્ગતિનું કારણ થાય છે. નહોતો જાણતો ત્યાં સુધી જે થયું તે થયું, પણ હવે તો વ્રત ભંગ કરે તેવી બાબતો ઉપર ઝેર વરસવું જોઈએ. જ્યારે કે ખબર નહોતી કે એટલા બધા એના માઠા ફળ છે, પણ હવે ખ્યાલમાં આવ્યું તો કે હવે વ્રત ભંગ થાય એવા બાબતો ઉપર તો ઝેર વરસવું જોઈએ. પણ હવે તો વ્રત ભંગ કરે તેવી બાબતો ઉપર ઝેર વરસવું જોઈએ. કોળિયામાં માખ આવે તો ઉલટી કરી કાઢી નાખવું પડે છે, તેમ આત્માની ઘાત થાય તેવા માઠા પરિણામ વમી નાખવા જોઈએ. ખાતા ખાતા કોઈ કોળિયામાં માખી આવી જાય તો ઉલટી કરીને કાઢી નાખીએ, તેમ એવી રીતે આત્માના ગુણોની જ્યાં ઘાત થાય એવા ખોટા ભાવો હોય તો એને પણ કે વમી નાખવા જોઈએ. તેમ આત્માની ઘાત થાય તેવા માઠા પરિણામ વમી નાખવા જોઈએ. બ્રહ્મચર્યને તમે કેવું જાણો છો? પ્રભુ શ્રી કે તમે બ્રહ્મચર્યને કેવું જાણો છો? બ્રહ્મચર્યને તમે કેવું જાણો છો? બ્રહ્મચારી તો ભગવાન તુલ્ય છે. બ્રહ્મચારી, બ્રહ્મ એટલે આત્મા,
તેમાં ચર્યા કરવાનો જેનો ખરો ભાવ છે તે જ ખરો બ્રહ્મચારી, નૈષ્ઠિક બ્રહ્મચારી. ખરા ભાવથી જે પાળે તે જ ખરો બ્રહ્મચારી. બ્રહ્મચર્યને તમે કેવું જાણો છો? બ્રહ્મચારી તો ભગવાન તુલ્ય છે. બ્રહ્મ એ આત્મા છે. બ્રહ્મ એ આત્મા છે. આટલો ભવ લક્ષ્ય રાખીને ખમી ખૂંદે અને બ્રહ્મચર્ય સંપૂર્ણ પાળે તો બેડો પાર થાય. પ્રભુ કે આટલો આ મનુષ્ય ભવ છે 50 વર્ષના અવકા, તેમાં જો સંભાળ રાખીને વ્રત બરાબર પાળે, આટલો ભવ લક્ષ્ય રાખીને જે કંઈ પણ મુશ્કેલી આવે એને ખમી ખૂંદે અને બ્રહ્મચર્ય સંપૂર્ણ પાળે તો એનો બેડો પાર છે. ભવ તેનો લવ પછી રહે તત્વ વચને ભાઈ. તેનો લવ માત્ર એટલે સંસાર બાકી રહે. જો સાચા ભાવથી બ્રહ્મચર્યનું પાલન કરે તો બ્રહ્મ એ આત્મા છે. આટલો ભવ લક્ષ્ય રાખીને ખમી ખૂંદે અને બ્રહ્મચર્ય સંપૂર્ણ પાળે તો બેડો પાર. એ વ્રત જેવું તેવું નથી. પ્રભુ કે આ વ્રત કંઈ સામાન્ય નથી. એ વ્રત જેવું તેવું નથી. સત્પુરુષને આશરે આવેલું વ્રત જેવું તેવું ન જાણવું. સત્પુરુષને આશરે આવેલું વ્રત તે જેવું તેવું ન જાણવું. બીજા બધા કામ માટે અનંત ભવ ગાળ્યા તો આને માટે આટલો ભવ તો જોઈ લઉં, જોઈએ શું થાય છે. એમ કરીને ત્યાગ અને વૈરાગ્યમાં વર્તવું જોઈએ. પ્રભુ કે આટલા અનંતા ભવ આપણે આ સંસારની મોહનીમાં ગાળ્યા તો એક ભવ બ્રહ્મ એટલે આત્માને માટે બાહ્ય બ્રહ્મચર્ય પણ પાડી અને જો કે આ જુઓ કે આ ભવમાં કેવું એનું ફળ મળે, કેવી શાંતિ વેદાય. સત્પુરુષને આશરે આવેલું વ્રત જેવું તેવું ન જાણવું. બીજા બધા કામ માટે અનંત ભવ ગાળ્યા તો આને માટે આટલો ભવ તો જોઈ લઉં. આ એક ભવ તો આ રીતે દ્રઢતાથી બ્રહ્મચર્ય પાડીને જોઈ લઉં, જોઈએ શું થાય છે. એમ કરીને ત્યાગ અને વૈરાગ્યમાં વર્તવું જોઈએ. ત્યાગ વૈરાગ્ય વગર બ્રહ્મચર્ય ટકે નહીં. કેમ કે એને અનુરૂપ એને સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ, વાતાવરણ જોઈએ. ખાવા પીવા વગેરેની બધી સંભાળ રાખવી જોઈએ તો જ એનું પાલન યથાર્થ થાય છે. એમ કરીને ત્યાગ અને વૈરાગ્યમાં વર્તવું જોઈએ. દિવસે દિવસે ત્યાગ વર્ધમાન થવો જોઈએ. દિવસે દિવસે સાચો ત્યાગ, અંતર ત્યાગ ના લક્ષ્ય બાહ્ય ત્યાગ પણ હોવો જોઈએ, પણ અંતરના સાચા લક્ષ્યપૂર્વક તો એ મોક્ષ માર્ગમાં કામ લાગે છે. નહીં તો પુણ્ય બાંધે અને એકાદ ભાવ દેવલુપ્તું સુખમાં આવીને પાછો સંસાર જ રહે છે. હવે તો મારે જન્મથી મુક્ત થવું છે, બ્રહ્મમાં ચર્યા કરવી છે. બ્રહ્મ એટલે આત્મા, એના માટે બાય બ્રહ્મચર્ય પાળું છું એવું મનમાં દ્રઢ હોવું જોઈએ. બીજા બધા કામ માટે અનંત ભવ ગાળ્યા તો આને માટે આટલો ભાવ તો જોઈ લો, જોઈએ શું થાય છે. એમ કરીને ત્યાગ અને વૈરાગ્યમાં વર્તવું જોઈએ. દિવસે દિવસે ત્યાગ વર્ધમાન થવો જોઈએ. પ્રતિદિન ત્યાગ ભાવના અંતરથી વધવી જોઈએ. આ પ્રમાણે અમૃત પાનું 331. પ્રભુ શ્રી કહે, શ્રી કૃષ્ણ અને શ્રેણીક મહારાજથી કાંઈ વ્રત નિયમાદિ બનતું નહોતું, પણ સત્પુરુષને બોધે સમજણ આવી હતી. તેથી પરિણામ કેવા વર્તતા હશે કે હે ભગવાન, મારાથી કંઈ પડતું નથી, પણ આત્મા સિવાય બીજા કશાને હું મારું હવે નહીં માનું. કશામાં મારું મન પરોવું નહીં. આ કરવાની જરૂર છે. પ્રભુ શ્રી કહે, મહાત્મા શ્રી કૃષ્ણ અને શ્રેણીક રાજા તેમનાથી કંઈ વ્રત નિયમ બની શકતું નહોતું. બંને એક શાયક સમ્યગ્રસ્તી જીવો, છતાં પણ એવા ગતિના બંધ પાડી દીધા કે તેને લઈને એ વ્રત નિયમ કંઈ પણ કરી શકતા નહોતા. છતાં અંતરની ભાવના તો જુદી જ હતી. કેમ કે ભગવાન મહાવીરના ઉપદેશે શ્રી શ્રેણીક મહારાજાને સમજણ આવી હતી
અને ભગવાન નેમિનાથના સંગથી શ્રી કૃષ્ણ મહારાજને સમજણ આવી હતી. તેથી એમની અંતરંગ સમજણ જુદી હતી. ભલે ઉપરથી પ્રવૃત્તિ એમની રાજ્યની કે બીજી દેખાય, પણ અંતર સાવ જુદું. એ જગતવાસી જીવો જાણી ન શકે. કેમ કે સમ્યક દ્રષ્ટિની જે અંતરચર્યા ગહન છે એ કોણ સમજી શકે? શ્રી કૃષ્ણ અને ક્ષણિક મહારાજથી કંઈ વ્રત નિયમાદિ બનતું નહોતું, પણ સત્પુરુષને બોધે સમજણ આવી હતી. તેથી પરિણામ કેવા વર્તતા હશે? પ્રભુ કે એમના અંતરંગ ભાવ કેવા વર્તતા હશે કે હે ભગવાન, મારાથી કંઈ પડતું નથી. શ્રી કૃષ્ણ મહારાજને કેટલો બધો વિરક્ત ભાવ હતો કે પોતાની પુત્રીઓનું લગ્ન પણ એ કરવા તૈયાર નહોતા. એમને પણ કે તમે ભગવાન નેમિનાથ પાસે જઈને દીક્ષા લો, તમારા આત્માનું કલ્યાણ કરો, એમાં તમારું હિત છે એમ કહેતા. અને એમ કહેતા કે તમારે રાણી થવું છે કે દાસી થવું છે? તો કોઈ કહે મારે રાણી, એમ જ કહે તો કે જાઓ, ખરું તમારે સુખ જોઈતું હોય તો ભગવાન નેમિનાથ પાસે જાઓ, એમ કહીને ત્યાં મોકલતા. કેમ કે અંતર ભિન્ન હતું. અંતરમાં એમને સંસાર પ્રિય નહોતો, પણ ગતિબંધ નરકનો હોવાથી કંઈ પણ વ્રત નિયમ થઈ શકતા નહોતા. શ્રી કૃષ્ણ અને ક્ષણિક મહારાજથી કંઈ વ્રત નિયમાદિ બનતું નહોતું, પણ સત્પુરુષને બોધે, ભગવાન તીર્થંકરોના બોધે સમજણ આવી હતી. તેથી પરિણામ કેવા વર્તા છે કે હે ભગવાન, મારાથી કંઈ પડતું નથી, પણ આત્મા સિવાય બીજા કશાને હું મારું હવે નહીં માનું. અંતર આવી રીતે જુદો હતું. એટલે કૃપાલદેવે લખ્યું, વ્રત નહીં પચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો. વ્રત નહીં પચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો. મહાપદ્મ તીર્થંકર થશે, શ્રેણી કઠાણંગ જોઈ લો. મહાપદ્મ નામના પહેલા તીર્થંકર થશે. કોણ? ક્ષણિક મહારાજા. કે થાણાંગ સૂત્ર જોઈ લો. ભગવાન મહાવીરનો ઉપદિષ્ટ, પહેલું આચારાંગ, બીજું સુગણાંગ, ત્રીજું થાણાંગ સૂત્ર છે. એમાં કઈ જોઈ લો. ભગવાને કહ્યું છે કે વ્રત તપ કઈ ન હોવા છતાં દ્રઢ શ્રદ્ધાના બળે, સમ્યક દર્શનના બળે ક્ષણિક મહારાજા આવતી 24મીમાં પહેલા તીર્થંકર થશે. એટલે મૂળ જોઈએ છે શું? શ્રદ્ધા. એટલે પ્રભુશ્રી કે નાચી કૂદીને પણ શ્રદ્ધા કરો કે હું દેહથી ભિન્ન આત્મા છું અને હું અવિનાશી છું. મારો ત્રણેય કાળમાં નાશ નથી. મને કોઈ છેદી ભેદી શકે નહીં એવો અછેદ્ય, અભેદ્ય, અજર, અમર, અવિનાશી ને દેહાતીત સ્વરૂપ એવું આત્મા છું. મને કોઈ કાંઈ મારું બગાડી ન શકે. એવી જો દ્રઢતા આવી જાય તો એને મરણનો ભય ટળી જાય. તો મરણ વખતે શાંતિપૂર્વક દેહ ત્યાગ કરીને સમાધિ મરણ કરી લે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. તું શુદ્ધ છું, સંપૂર્ણ ભગવાન જેવો, કેવળ જ્ઞાનીઓ જેવો કે સિદ્ધ જેવો. સર્વજીવ છે સિદ્ધ સમ. અને બુદ્ધ છું. બુદ્ધ એટલે જ્ઞાની. તારું જ્ઞાન પણ કેટલું? અનંત જ્ઞાન, અનંત જ્ઞાની, અનંત દર્શી એવો તું છું. અવ્યાભાસ સ્વરૂપ છું. અનંત જ્ઞાન દર્શન, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાભાસ સ્વરૂપ. એવું જે તારું સ્વરૂપ કે એની શ્રદ્ધા કરી લે તો તને મરણનો પણ કાંઈ ભણલે લાગે. એ મહાપુરુષોને હતું. એટલે ગમે તેવી બાય પ્રવૃત્તિ ઉદયાધીન હોવા છતાં અંતરંગ સાવ જુદું હતું. એટલે કે પણ સત્પુરુષના બોધે સમજણ આવી હતી. તેથી પરિણામ કેવા વર્તતા હશે કે હે ભગવાન, મારાથી કંઈ પડતું નથી, પણ આત્મા સિવાય બીજા કશાને હું હવે મારું નહીં માનું. એટલે કે દેહથી ભિન્ન એવો આત્માનો અનુભવ થવાથી એ મહાત્માઓને અંતરમાં તો આત્મા સિવાય બીજું કંઈ મારું છે જ નહીં. ભિન્ન ભેદ પડી ગયો છે. ભેદ જ્ઞાનથી જ એ આત્માઓ ગમે તે કરતા છતાં પણ છૂટે છે. ભેદ જ્ઞાન તઃ સિદ્ધા. સિદ્ધા એક કેચન
યસ્તેવા ભાવ તો બધા એકલકેચન. જે કંઈ જીવો અનંતકાલના પરિભ્રમણમાં મુક્તિને પામ્યા છે તે ભેદ જ્ઞાનના બળથી જ, દેહથી ભિન્ન એવો આત્માનું ચિંતન કરવાથી જ, ભેદ જ્ઞાનના વિચારથી જ, અને જે જીવો સંસારમાં બંધાઈને રહ્યા છે તે ભેદ જ્ઞાનના અભાવથી છે. એટલે મુખ્ય આપણે શું કરવું જોઈએ? હંમેશા ભેદ જ્ઞાનની ભાવના ભાવવી જોઈએ. કેવી રીતે? તો આપણને તો મંત્ર આપ્યો છે કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ હું છું, આ મારું સ્વરૂપ છે નિશ્ચયને, અને એ સિવાય મારું કાંઈ જ નથી, બધું જ ભિન્ન. દેહ પણ મારો નહીં તો કુટુંબાદિ મારા ક્યાંથી હોઈ શકે? એવી જે આત્મભાવના આપણને બતાવી તે નિરંતર ભાવે તો એનું કામ થઈ ગયું. અનાદિકાળમાં આ જ નથી ભાવ્યું. એ પણ કૃપાલદેવે આપણે શીખવાડ્યું કે હું દેહ આદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. આ આપણને ઉપાય બતાવી દીધો. કેમ કે રાગ દ્વેષ ગયા વગર તો કોઈ કાળે મોક્ષ થાય નહીં, કેવળ જ્ઞાન ઉપજે નહીં. એટલે સંપૂર્ણ રાગ દ્વેષનો ઉપાય આપણી ભાષામાં બતાવી દીધો કે મનમાં આવી ભાવના ભાવ કે મારું કાંઈ જ નથી, શરીર પણ મારું નહીં તો બીજું તો મારું ક્યાંથી હોઈ શકે? કેમ કે આ શરીર બધા છોડીને જાય છે, માટે મારું શરીર પણ મારે છોડવું જ પડશે. ને આવા તો અનંતા દેહ ધારણ કર્યા એટલે મારું છે જ નહીં. મારું હોય તો છૂટે નહીં. પણ જન્મ્યો ત્યારે ક્યાં હતું? આ તો હવે એટલું મોટું થયું, પહેલાં ક્યાં હતું? એટલે જે પૂતગલ વર્ગણાથી એ શરીર બન્યું એ જ પાછું એમાં ભળી જશે. શરીર પૂતગલનું બનેલું, અને આત્મા તો અજન્મા છે, કોઈ કાળે જન્મ્યો નથી, માટે મરતો પણ નથી. એ ભાવ જો જ્ઞાનીની ના બોધે જો શ્રદ્ધાન આવી જાય તો એને પણ શ્રેણિક કે શ્રેણિક મહારાજા કે શ્રી કૃષ્ણ જેવું થઈ જાય. શ્રી કૃષ્ણને શ્રેણિક મહારાજા ના પરિણામ કેવા વર્તા હશે કે હે ભગવાન, મારાથી કંઈ પડતું નથી, પણ આત્મા સિવાય બીજા કશાને હવે મારું નહીં માનું, કશામાં મારું મન પરોવું નહીં. આ કરવાની જરૂર છે. પ્રભુ કે એ મહાત્મા હોય, ઉદયાધીન વર્તન તો એમનું હતું અને આપણું છે, પણ આપણામાં તદાત્મ્ય અધ્યાસ છે, તાદાત્મ્ય અધ્યાસ છે, એકાકાર પણ તન્મયતા એ આપણે છે અને એ જ્ઞાનીઓને નથી. એટલે ભેદ શાનો છે? માત્ર માન્યતાનો. બાકી તો એ આ દેહમાં જ જ્ઞાનીઓ રહેતા હતા, આપણે આમ જ રહીએ છીએ. પણ આપણે માન્યતામાં આ ભેદ છે કે દેહ તે જ હું છું. જ્યારે એ દેહમાં રહેતા છતાં બી દેહ મારો નહીં, બસ આટલી માન્યતાને લઈને જ બધું દુઃખ છે. બીજા દેહો તણુ બીજ, આ દેહે આત્મભાવના, વિદેહ મુક્તિનું બીજ આત્મામાં આત્મભાવના. આ દેહ તે હું, એ જ નવા દેહ ધારણ કરવાનું બીજ છે. અને આ દેહ તે હું નહીં, પણ જ્ઞાનીઓએ જોયો જાણ્યો અનુભવે હું આત્મા છું, એ આત્મભાવના ભાવે તો જરૂર છૂટી જાવે. આ દેહથી જરૂર એનો છુટકારો થાય. અને આપણને બધું જ્ઞાનીઓ શીખવાડે છે કે આ પ્રમાણે માન્યતા ફેરવી નાખ, બીજું કાંઈ કરવું નથી. જ્યાં જ્યાં હું પડું ને મારાપણું કર્યું કાઢી નાખ. આ દેહ હું નહીં અને દેહના સગા પણ મારા નહીં. અહમ મમેતી મંત્રોયમ મોહસ્ય. મો રાજાનો મંત્ર શું? દેહ તે હું અને દેહના આશ્રિત કુટુંબ કે ધન કે મકાન કે દુકાન આ બધા મારા. આ જ મો રાજાનો મંત્ર છે. અને અયમ નેવા નય પૂર્વ પ્રતિમંત્રોપી મોહજિત. હું દેહની અને દેહ આદિ બીજું કાંઈ પણ મારું નહીં, એવી જે આત્મભાવના જીવ ભાવે તો મોહ રાજાનો નાશ થાય છે. આ એનો વિપરીત મંત્ર છે મોહને જીતવાનો. એ જ્ઞાનીઓ કે આત્મભાવના આવી રીતે ભાવો તો તમારા સર્વ દુઃખ છૂટી જશે. હે ભગવાન, આત્મા સિવાય બીજા કશાને મારું નહીં માનું, કશામાં મારું મન પરોવું નહીં.
આત્મા સિવાય પ્રભુ કે કાંઈ પણ મન કે રાખવું નહીં. આ જ કરવાની જરૂર છે. દેવના ઉપસ્તરથી એક મુનિને એક બાજુ કાંટા અને એક બાજુ કીડા અને પાણીવાળી જગ્યા વગર જવાનો બીજો કોઈ રસ્તો નહોતો. ત્યાં કાંટાવાળે રસ્તે જતા દેવ માયાથી થયેલા રાજાના નોકરોએ તેને કીડાવાળી જગામાં ધક્કો માર્યો. દ્રષ્ટાંતથી પ્રભુ શ્રી વાત સમજાવે છે કે હંમેશા જીવોના બચાવ તરફ ધ્યાન રાખવો, જીવોની રક્ષા કરવી એવો લક્ષ્ય રાખવો. એટલે એક દ્રષ્ટાંત કે છે કે એક મુનિ જતા હતા. એટલે દેવે એની પરીક્ષા કરવા માટે કે એના અંતરમાં કેવો દયાભાવ છે જીવો પ્રત્યે. એટલે એણે એક બાજુ જે જગ્યામાં કાંટા છે અને બીજી તરફ પાણી છે ને કીડા છે અંદર. હવે એણે મુનિને થયું કે શું કરવું, આ બાજુ થઈને જાઉં તો આ કીડાઓ મરી જશે, માટે કાંટાવાળી જગ્યામાં જઈને તો જીવો તો નહીં મરે. એટલે એને મુનિએ દેવના ઉપસ્તરથી એક મુનિને એક બાજુ કાંટા, એને દેવ માયાથી આવ્યું કર્યું, અને એક બાજુ કીડા અને પાણીવાળી જગા પર જવાનો રસ્તો હતો. બીજો કોઈ રસ્તો નહોતો. પણ કાંટાવાળે રસ્તે જતા દેવ માયાથી થયેલા રાજાના નોકરોએ તેને કીડાવાળી જગ્યામાં ધક્કો માર્યો. દેવ માયાથી કીડાવાળી જગ્યામાં જ એને ધક્કો માર્યો. કેમ કે કાંટાવાળી જગ્યા જવા લાગ્યો એટલે ધક્કો માર્યો. પણ પડતા પડતાંય જીવ બચાવવા, જમીન સાફ કરવા પ્રયત્ન કર્યો. હવે પડી રહ્યો છે છતાં પણ એનો લક્ષ્ય શું છે કે આ જીવો મરીને જાય, એને જ એણે દૂર કરવું. પરિણામ ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. જેમ કે મુનિઓ ચાલે, ઉપયોગ રાખીને ચાલતા હોય, છતાં કોઈ અડફેટમાં આવીને કોઈ કીડી વગેરે મરી જાય તો પણ એનો દોષ એને નથી. કારણ કે એનો ઉપયોગ જાગ્રત છે. ક્રિયા સમિતિપૂર્વક જે ચાલતો હોય, 4 ડગલા આગળ સંપૂર્ણ નજર રાખી અને કોઈ અડફેટમાં આવીને મરી ગયો તો એ પાપ પણ મુનિને નથી. કેમ કે એ તો સંભાળપૂર્વક જ ચાલે છે. એનો ઉપયોગ અહિંસાનો છે, કોઈ જીવ મરે નહીં એવી રીતે. એમ યા એનો પણ ઉપયોગ, એને ધક્કો માર્યો છતાં એ પડતા પડતા પણ જીવ બચાવવા, જમીન સાફ કરવા પ્રયત્ન કર્યો. કોઈ જીવ નહીં મરે મારી નીચે આવીને. તે વખતે તેના પરિણામ જેમ અહિંસક હતા તેવા પરિણામ રાખવા. પ્રભુ કે આવી રીતે એણે ધક્કો માર્યો છતાં કોઈ જીવ મરે નહીં એવો તેનો અહિંસક ઉપયોગ, તેવો કે છે ભાવ રાખવો. મારા નિમિત્તે કોઈ પણ જીવ દુઃખી ન થાય. કોઈને પણ કિંચિત દુઃખ મારા શરીરથી, મારા વચનથી, વાણીથી કે મનથી પણ નહીં થાય. તન કર, મન કર, વચન કર, દે તન કાહું દુઃખ, કર્મ રોગ પાતિક જરે, નિર્ગત સદગુરુ મુખ અથવા નિર્ગત વાંકા મુખ. આવી રીતે જે તન મન ધનથી, તન મન ને વચનથી કોઈને પણ દુઃખ ના આપે તે કે છે નિર્ગત વાંકા મુખ. કર તેવા સદગુરુ કે વિતરાગ ભગવંતોના દર્શનથી પણ કર્મની નિદ્રા થાય છે. કેમ કે અહિંસા પરમો ધર્મ. તે વખતે તે મુનિના પરિણામ કેવા અહિંસક હતા તેવા પરિણામ રાખવા. હવે પ્રભુ શ્રી પોતા વિશે કહે છે, અમારાથી પણ ન પડે તેનો અમને ખેદ રહે છે. અમારાથી પણ કંઈ પણ આડું અવળું કંઈ થઈ જાય, કોઈ જીવજંતુ કંઈક, તો અમને પણ ખેદ થાય છે. ને મારો પણ લક્ષ્ય જ છે, અમને પણ તેનો ખેદ રહે છે. તેમ બધા જીવ માત્રને પણ કર્તવ્ય છે. કેમ કે આપણા હાથથી, આપણા નિમિત્તે જીવોની હિંસા થઈ એનો બંધ આપણને છે. કેમ કે જે કરે તે ભોગવે, બીજાનું કંઈ આપણને લાગવાનું નથી. માટે બધા જીવને માટે એ જ કર્તવ્ય છે. હે ભગવાન, મને નહીં તો મારા પાડોશીને હજો. પ્રભુ શ્રી કહે કે હે ભગવાન, મને નહીં તો મારા પાડોશીને હજો, એમ જાણીને ખરી વાત બતાવી દઈએ છે. કોઈના એ દોષ જોવા એ ઝેર ખાધા જેવું છે. માત્ર ચેતાવવાને કહેવાનું થાય છે. કે અમે ખરી વાત બીજાને બતાવીએ તો એ પણ અહિંસા ધર્મને સંપૂર્ણ રીતે પાળી એનું કલ્યાણ કરે
એટલે અમે નહીં તો અમારા પાડોશીનું પણ કલ્યાણ હોજો એવી અમારી ઈચ્છા છે. અને કોઈના દોષ જોવા એ તો ઝેર ખાવા જેવું છે. કોઈના પણ દોષ જોવા એ ઝેર ખાધા જેવું છે. માત્ર ચેતવવાને કહેવાનું થાય છે. આ અમે કહીએ છીએ તે માત્ર તમને ચેતવવા માટે કે હિંસામાં પાપ છે, અહિંસા ધર્મ છે, એ ચેતવવા માટે જ કહીએ છીએ. મહાસુદ એકમ સંમત 1983 સવારે અમિત ગતિ શ્રાવકાચારમાંથી દાન અધિકારના વાંચન પ્રસંગે દાન સંબંધી કઈ વાત આવી હશે તે વખતે પ્રભુશ્રી બોલ્યા, કોઈ પણ હલકી વર્ણ જેવા કે ઢેડ, ભંગી, વાઘરી એમને આપેલો પ્રસાદ અત્રે વેચવો નહીં. કોઈ પણ હલકી વર્ણવાળા ઢેડ હોય, ભંગી હોય, વાઘરી હોય કે જેના ઘરમાં હિંસાનો પણ અનેક વ્યવહાર હોય, અહિંસા ધર્મ પાળતા ન હોય, ભક્ષ ખાતા હોય, એવા જીવોનો બનાવેલો પ્રસાદ અહીં વેચવો નહીં. કોઈ પણ હલકી વર્ણ જેવા ઢેડ, ભંગી, વાઘરી એમનો આપેલો પ્રસાદ અત્રે વેચવો નહીં. નાળિયેર અને પૈસા કેટલાક ઢેડ મૂકી જાય છે તેમને નાળિયેર પાછા આપવા અને પૈસા ભંડારમાં નાખવા. તે સાધારણ ખાતામાં મંદિર મકાન બંધાવવામાં વપરાય પણ પ્રસાદ તરીકે કશું ન લેવું. દ્રષ્ટાંતિ આ વાત સમજાવે છે. એક ગુણકાએ કાશીમાં બ્રાહ્મણ જમાડી પાપ દૂર કરવા બ્રાહ્મણોને આમંત્રણ કરેલું. એક ગુણકા એટલે ગણિકા વેશ્યાએ કાશીમાં બ્રાહ્મણોને જમાડવા એને આમંત્રણ કર્યું. તેમાં બ્રાહ્મણોને બદલે દુકાળ હોવાથી જનોઈના તાંતણા નાખી કાશીમાં પેટ ભરવા ગયેલા 500 હિજડા ત્યાં જમ્યા. વેશ્યાએ કે હું પુણ્ય કરું બ્રાહ્મણોને જમાડવા, તે ત્યાં શું થયું, એના એવા જ પાપના ઉદય તે 500 હિજડા ત્યાં આવેલા એ જનોઈ નાખી અને ત્યાં આવીને જમી ગયા. દક્ષિણા આપતા ગુણકાએ પોતાના પાપ છૂટવા બ્રાહ્મણો સમીપ પોતાની વાત કહી. જ્યારે જમાડ્યા પછી કહ્યું કે મહારાજ, બ્રાહ્મણોને એમને કહ્યું છે હિજડાઓ કે હવે મારા બધા વેશ્યા થઈને મેં પાપ કર્યા, એને છૂટવાનો કોઈ ઉપાય કહો. દક્ષિણા આપતા ગુણકાએ એટલે વેશ્યાએ પોતાના પાપ છૂટવા તે બ્રાહ્મણો સમીપ પોતાની વાત કહી. ત્યારે તે બ્રાહ્મણના વેશધારી હિજડાઓએ પણ પોતાની સાચી વાત કહી કે ભાઈ અમે તમને શું બતાવીએ, અમે પોતે હિજડાઓ જ છે, અમે કંઈ એનો ઉપાય જાણતા નથી, બ્રાહ્મણ નથી. આમ જેસા ને મળ્યા તેસા, તેસા ને મળ્યા તાઈ, ત્રણેને મળી તતુડી બજાઈ એમ કહેવાય છે તેમ થાય. એમ ગમે તેનો પ્રસાદ લેવાય નહીં. કોણ વ્યક્તિ છે, કેમ કે અન્ન જેવું મન થાય છે. એટલે એવા જીવો કે જેના ઘરમાં શુદ્ધિ નથી અને એવાનું ભોજન આપણા પેટમાં જાય, આપણા ભાવો ઉપર પણ અસર થાય છે. એટલા માટે કે આવા લોકોનો કંઈ પણ પ્રસાદ અત્રે લેવો નહીં. નાળિયેર પૈસા મૂકી જાય તો નાળિયેર પણ પાછા આપવા. પૈસા છે તે ભલે ભંડારમાં નાખવા, એ પણ સાધારણ ખાતા મંદિર મકાન વગેરે બંધાવવામાં વપરાય પણ પ્રસાદ તરીકે તો એમનું કશું જ ન લેવું. જેસી કરણી તેસી ભરણી. એને વેશ્યાને બ્રાહ્મણ જમાડવાનો ભાવ થયો પણ એનો પૈસો કેવો, એટલે ત્યાં આવ્યા પણ કોણ, બ્રાહ્મણ નહીં, હિજડાઓ આવ્યા. એમ તે બ્રાહ્મણોને બદલે તાંતણા નાખી કાશીમાં પેટ ભરવા ગયેલા 500 હિજડા ત્યાં આવીને જમી ગયા. દક્ષિણા આપતા ગુણકાએ પોતાના પાપ છૂટવા તે બ્રાહ્મણો સમીપ પોતાની વાત કહી કે કોઈ ઉપાય બતાવો, આ પાપોથી હું કેમ છૂટું. ત્યારે તે બ્રાહ્મણના વેશધારી હિજડાઓએ પણ પોતાની સાચી વાત કહી. બ્રાહ્મણનો વેશ લઈને આવેલા એટલે એને જનોઈ નાખી. એમણે કહ્યું કે ભાઈ અમે કંઈ જાણતા નથી, અમે તો જુઓ આ છીએ, અમે શું તમને ઉપાય બતાવીએ. એટલે એને ભાન થયું કે
આ બધું મારું પાપનો પૈસો એ ક્યાંથી આવા લોકોને પેટમાં જાય. આમ જૈસાને મળ્યા તેસાને મળ્યા તાઈ, ત્રણેને મળી તતુડી બજાઈ, એમ કહેવાય છે. એનું દ્રષ્ટાંત પેલા કૃષ્ણના બોધમાં આવી ગયેલું કે આ ત્રણે કોણ હતા? તો કે એક અજામ હતો, એક મોચી હતો અને એક તાઈ હતો, તંબોલી. એવી કથા પહેલા આવી ગયેલી છે. આ પ્રમાણે આ કૃષ્ણનો બોધ આ તારીખનો પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. વિનોપદેશામૃત પાનું 332 ફાગણ વદ 11 સંમત 1983. પ્રભુશ્રી કહે, અનંત કાળથી આ જીવને રખડાવનાર 5 ઇન્દ્રિયના વિષય અને ક્રોધ, માન, માયા અને લોભરૂપ કશાય છે. અનંત કાળથી, અનાદિકાળથી આ જીવને રઝળાવનાર કોણ? તો કે વિષય અને કશાય. 5 ઇન્દ્રિયના વિષયો, ઇન્દ્રિયો નાક, કાન, આંખ, મોઢું, શરીર વગેરે, એના 5 વિષયો છે. 5 ઇન્દ્રિયોના તે શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પર્શ. એમાં જીવને અનાદિથી રતિ છે, રાગ છે. એના કારણે આ જીવ કશાય કરે છે. ઇન્દ્રિયના વિષયો મેળવવા માટે ધનાદિ પ્રાપ્ત કરે, એમાં કંઈ પણ ન મળે તો ક્રોધ કરે, કોઈ એમાં વિક્ષેપરૂપ થાય તો મળે તો માન પણ થાય. એમ ક્રોધ, માન અને ધનાદિ મેળવવા માયા પણ કરે. અને મેળવવાની જે ઈચ્છા છે તે તો બધો લોભ જ છે, ઈચ્છા માત્ર લોભ છે. એમ જીવ વિષય કશાયને લઈને અનાદિકાળથી આ સંસારમાં રઝળે છે. એના નિમિત્તે રાગદ્વેષ થાય છે, અને રાગદ્વેષ એને નવા કર્મ બંધાવી અને જન્મ મરણ કરાવ્યા જ કરે છે. માટે કૃપાલદેવે કહ્યું, નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. અનાદિકાલથી આ જીવ આમ જ ભટક્યો છે, પણ હવે કે છે આ દેહ આપણે વિષય કશાયને વધારવા માટે નથી. સત્પુરુષનો જોગ મળ્યો છે. વિષય કશાય જ જીવને બંધનકારક છે એ વાત સમજાવી તો એ સમજીને એને ઘટાડવા જોઈએ, મટાડવા જોઈએ, રાગદ્વેષ ઘટાડવા જોઈએ, તો જ આત્મશુદ્ધિ થાય. એટલે પ્રભુશ્રી કે અનંત કાળથી આ જીવને રખડાવનાર 5 ઇન્દ્રિયના વિષય અને ક્રોધ, માન, માયા અને લોભ રૂપ કશાય છે. તેના જેવા બીજા કોઈ વેરી નથી. આ ખરેખર આપણા અંતરંગ શત્રુ આ છે. એના જેવું સંસારમાં કોઈ વેરી નથી. એના જેવો કોઈ એટલું બધું નુકસાન નહીં કરી શકે. બહુ તો કોઈ વેરભાવ રાખે તો આપણને મારી નાખે, માની લો તો એક જ જન્મ બગડે. પણ આ વિષય કશાયના ભાવોથી તો અનંતા જન્મ મરણ વધી જાય. તો કેટલું બધું અનંત ગણું નુકસાન કરી શકે એવી આ વસ્તુ છે. એટલે ખરેખર આપણા શત્રુઓ આ અંતરંગ શત્રુ કહેવાય. આમ બહારથી દેખાય નહીં, પણ ખરેખર આ શત્રુઓ છે. અને એ જ્યાં સુધી છે ત્યાં સુધી જીવ કદી પણ મુક્તિને પામી ન શકે. જન્મજરા મરણથી મુક્ત નહીં થાય. એટલે સર્વકાળ માટે સર્વ દુઃખથી મુક્તિ મેળવવી હોય તો આ વિષય કશાયને તો ઘટાડવા જ પડશે. એટલે પ્રભુશ્રી કે આના જેવા બીજા કોઈ વેરી નથી. તેમાં ક્રોધ વડે પ્રીતિનો નાશ થાય છે, માને વિનયનો નાશ થાય છે. કોઈના ઉપર આપણે ક્રોધ કરીએ તો એના પ્રત્યે કંઈ પ્રેમ હોય તો એ નષ્ટ થઈ જાય. ક્રોધ વડે પ્રીતિનો નાશ થાય છે, માને વિનયનો નાશ થાય છે. માન મોટાઈ હૃદયમાં આવી ગઈ, ત્યાં વિનય ભાવ ગયો, લઘુત્વ ભાવ, નમ્ર ભાવ નાશ પામે છે. અને માના અધિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસિત. કૃપાલ કે મનુષ્યોમાં શાસ્ત્રોમાં કહ્યું માન વધારે, દેવોમાં લોભ વધારે. આમ તો બધા જ કશાય હોય છે અજ્ઞાનીને, પણ વિશેષતા જેની છે તે કહે છે. નારકી જીવોને ક્રોધની મુખ્યતા છે, તિર્યંચોને માયાની.
આમ મનુષ્યમાં માન વધારે છે. એટલે કૃપાલ કે માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. માનાદિક શત્રુ મહા, ક્રોધાદિક શત્રુમાં એમ ન કહ્યું. માન એ મહા અનર્થકારક છે. ક્રોધ માને વિનયનો નાશ થાય છે, અને ધર્મમાં તો વિનય ગુણ પહેલો જોઈએ. વિનય વડે તત્વની સિદ્ધિ છે. માને રે જીવ માનન કીજીએ, માને વિનયન આવે રે. વિનય વિના વિદ્યા નહીં, તો કિમાં સમકિત પાવે રે. રે જીવ માન ન કીજીએ, રે જીવ માન ન કીજીએ, કેમ કે માનથી વિનયનો નાશ થાય છે. અને વિનય વિના વિદ્યા નહીં. વિનય વડે તત્વની સિદ્ધિ છે કે વિદ્યા વિનયેન શોભતે. વિનય ન હોય તો વિદ્યા પણ નહીં શોભે. ઉદંડ હોય, ગમે એટલો ભણેલો હોય, પણ એમાં માન હોય એટલે કે વિનય ગુણ ન હોય તે શોભતી નથી વિદ્યા. માને વિનયનો નાશ થાય છે, માયાથી મૈત્રીનો નાશ થાય છે. આપણે કોઈ પ્રત્યે પ્રીતિ હોય, પણ જો એના પ્રત્યે મિત્ર પ્રત્યે માયા કરી તો મૈત્રીનો નાશ થાય છે. માયા મૈત્રીનો નાશ કરે છે, પણ લોભથી તો સર્વ વિનાશ પામે છે, એવું સૂત્રમાં કહ્યું છે. લોહો સબ્બ વિનાશણો. લોભ કશાય તો સર્વ નાશ કરનાર છે. કેમ કે ઈચ્છા માત્ર લોભ છે. ગમે તે પ્રકારની વિષયની ઈચ્છા કે કશાયની કે કોઈ પણ જગતના પદાર્થની ભૌતિક, તે બધી જ લોભ કશાયમાં સમાય છે. ઈચ્છા માત્ર લોભ છે. માટે કૃપાલ કે હે જીવ ક્યા ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂળ. જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. અનાદિકાલની ભૂલને મેટવી હોય તો ઈચ્છાઓને કે ઘટાડો. વસ્તુનું સ્વરૂપ જેમ જેમ સમજાય છે જ્ઞાનીના બોધે, તેમ તેમ ઈચ્છાઓ ઘટતી જાય છે. અનાદિકાલથી અજ્ઞાનને લઈને આ જીવ પરપદાર્થમાં રુચિ રાખે છે. પણ જ્યારે વસ્તુનું સ્વરૂપ સમજાતું જાય કે આ શરીરનું સ્વરૂપ એ તો અસુચિ ભાવનાથી એ મળમૂત્રની ખાણ આવ્યું શરીર, સપ્ત ધાતુનું બનેલું દુર્ગંધમય, એવું જેમ જેમ સમજાય તેમ તેમ કાળે કરીને શરીરનો મોહ ઘટે છે. દેહથી પર સ્ત્રી પુત્રાદિ મારા નથી એ વાત જેમ જેમ સમજાય છે, અને શુદ્ધ આત્મ સ્વરૂપ જ એકમાત્ર પોતાનું છે એ વાત પણ જેમ જેમ જ્ઞાનીના બોધે સમજાય છે, તેમ તેમ આત્મભાવ દ્રઢ થાય છે, અને પર પદાર્થ પ્રત્યેની રુચિ ઘટતી જાય છે. એટલે કૃપાલ કે આ જીવ જગતના અભિપ્રાય પ્રમાણે બોધ પામ્યો છે, પણ જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે પામ્યો નથી. જે જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામે તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. સમ્યક દર્શન હોય છે. એટલે સમકિત કોનું નામ? તો કે તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વોની શ્રદ્ધા એને સમકિત કહ્યું છે. તત્વ શું? જે જ્ઞાની કહે તે જ તત્વ. તત્ ઓમ સત. તત્વ ઓમ સ્વરૂપ છે, તે સતરૂપ છે, અને એ જ્ઞાનીના હૃદયમાં છે. એ જ્ઞાની બતાવે એ જ તત્વ. કેમ કે આપણી મતિ તો અજ્ઞાનવાળી, એટલે વિપરીત માન્યતાએ દેહાદિને સ્વ માની બેઠો છે. એ બધું મિથ્યાત્વ છે. એ જ્ઞાનીના ઉપદેશે જ જાય. મંદ ઉપદેશથી દર્શનમો મંદ થાય છે, અને જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ સમજાતું જાય છે. એટલે પ્રભુ શ્રી કે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે, માટે પડ્યો રહે સત્સંગમાં તો કોઈ દિવસ થઈ જશે. પડપડ કરે તો પલળે, એટલે કે એને અસર થયા વગર રહે જ નહીં. સત્સંગમાં નિવાસ કરવો એ જ દુર્લભ છે. મહાપુણ્ય જોઈએ. પડ્યો રહે તો એને અસર થયા વગર રહે જ નહીં. ખરાબ વસ્તુની અસર થાય તો સારાની કેમ નહીં થાય? બધું જ થાય. કરવું હોય તો થાય. એમ પ્રભુશ્રી કહે, પણ લોભથી તો સર્વ વિનાશ પામે છે એવું સૂત્રમાં કહ્યું છે. તેથી અનાદિકાળનો લોભ છૂટતો નથી, તે ઓછો કરવાને અર્થે હે ભગવાન, જે આ 100-125 રૂપિયા મારા ગણતો હતો તેને હું તજું છું. લોભ કશાથી મૂંઝાણો છે, એટલે કે કંઈ પણ દાન કરું તે હવે લોભ કશાયને ઘટાડવા માટે, લોભ વધારવા નહીં.
એ પ્રભુશ્રી આગળ કહે છે કે મુઠ્ઠી દાળિયા આપું ગરીબને તો પણ લોભ છોડવા. એમ નહીં કે મુઠ્ઠી આપું એટલે મને આગલા ભાવમાં 1000 ગણું થાય દાનનું ફળ, એટલે મને તો ગુણી મળશે. 1 કિલોનું મને હજારો કિલો મળશે એવો ભાવ ન હોવો જોઈએ. તો એ દાન નથી, એ ભિખારીપણું છે. કૃપાલ સોદો છે. કૃપાલ કહ્યું ભિખારી કોણ? જે માગે તે. તૃષ્ણા નિર્ધન કોણ? જે તૃષ્ણા રાખે તે નિર્ધન. જેને મેળવવાની કામના છે તે નિર્ધન. પછી ભલેને મોટો કરોડપતિ હોય પણ મેળવવાની વિશેષ ઈચ્છા છે તો જ્ઞાનીઓની દ્રષ્ટિમાં તે ભિખારી છે. મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. આપણને અનુભવ છે, મળે કે શાંત સુખ થાય, ઘટે એમાં આનંદ નથી થતો, પણ એમાં ઉમેરો થાય ગમે છે. એમ ચક્રવર્તી પણ મેળવવામાં સુખ માને છે, પણ હો જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. હવે આપણી દ્રષ્ટિ અને જ્ઞાનીઓની દ્રષ્ટિમાં તો આકાશ પાતાળનું અંતર છે. આપણે માનીએ છીએ ગ્રહણમાં સુખ, જ્યારે જ્ઞાનીઓ કે ત્યાગમાં સુખ. ક્યાં મેળ બેસે? સાવ વિપરીત માન્યતાઓ છે. એને લઈને આપણે દુઃખી છીએ, જ્યારે જ્ઞાની સુખી છે. ગમે તે અવસ્થામાં સમ્યક દ્રષ્ટિ સુખી અને મિથ્યા દ્રષ્ટિ દુઃખી. આપણને ગમે એટલું ધનાદિ બાહ્ય સામગ્રી મળી જાય તોય દુઃખી, કેમ કે અંતરમાં સંતોષ નથી. જેટલું મળે એટલું ઓછું જ લાગે છે. જ્યારે જ્ઞાનીઓને ગમે એટલું મળે તો એ તુચ્છ ભાસે છે. એની કોઈ એને તમન્ના નથી, એનું મહાત્મ્ય નથી, માટે એમને કોઈ દુઃખ નથી. આખું જગત સોનાનું થાય તો પણ અમને તૃણવત છે. કૃપાળ તણખલા બરાબર છે. અમને એમાં કાંઈ મમત્વ ભાવ થાય નહીં. જ્યારે સભા મધ્યે વ્યાખ્યાન આપતા દેવકણજી, એટલે કૃપાલને તો એક દિવસે પૂછ્યું કે મુનિ વ્યાખ્યાન આપો છો ત્યારે કેટલી સ્પર્શા ભરાય છે? તો કે 1001 માણસની. તો કે સ્ત્રીઓને જોઈને વિકાર થાય છે? તો કે સાહેબ આ કાયાથી થતો નથી પણ મનથી થાય છે. તો કે મુનિઓએ તો મન વચન કાયા ત્રણે સાચવવા જોઈએ. આ કહ્યું એટલે એમને કૃપાલદેવ પ્રત્યે પ્રતિઘાત કરવાનો ભાવ થયો કે જાણે એવું કે મને. તો એમણે કૃપાલદેવને કહ્યું કે તમે જ્યારે દુકાને ગાદી તકીએ બેસો છો ત્યારે તમારી વૃત્તિ નહીં ડોળાતી હોય આ હીરા માણેક મોતીમાં? હા, હીરા કે માણેક. ત્યારે કૃપાલદેવે શું કહ્યું? મુનિ અમે તો કાળકૂટ વિષ દેખીએ છીએ. અમને આ ઝેર દેખાય છે. બોલો તમને કેવું થાય છે? કે દેવકણજી સજ્જડ થઈ ગયા. શું જવાબ આપ્યો હો? આપણને જે હીરા માણેક મોતી સુવર્ણનું મહાત્મ્ય ભાસે તે એમને કાળકૂટ ઝેર દેખાય છે. એવી અંતરંગ આત્મદ્રષ્ટિ હોવાથી એ બંધાતા નથી. ઉદયાધીન બધું કરવું પડે, પણ એમાં કોઈ ઈચ્છા કે મમત ભાવ નહીં હોવાથી એમને બંધન નથી. એટલે અહીંયા કે છે, હે ભગવાન, જે આ 100-125 રૂપિયા મારા ગણતો હતો તેને હું તજું છું. તે લોભ પ્રકૃતિ છોડવાને અર્થે દાન કરું છું. પુણ્ય મળે કે સ્વર્ગના સુખ પરભવમાં પ્રાપ્ત થાય એ માટે હું દાન નહીં કરું કે ભાઈ અહીંયા આપીશ તો મને આગલા ભાવમાં સુખ મળશે, દેવલોક મળશે, એના માટે દાન નહીં કરું. કોઈ કૂતરાને બચકું રોટલો નાખું કે ભિખારીને મુઠ્ઠી દાળિયા આપું તે પણ હે ભગવાન એટલો લોભ છોડવાને આપું. લોભ છૂટે તો જ અપાય છે, પણ જો ભિખારીને આપીને મનમાં પરભવમાં પામવાની ઈચ્છા રાખે તો તે દાન કરનાર પણ ભિખારી જ છે. કૃપાલદેવ પ્રભુશ્રી કહે, જો આપીને ફરી મેળવવાની ઈચ્છા રાખે તો તે પોતે કે છે દાની પણ ભિખારી છે, દાન આપનાર પણ, કેમ કે એને તો વધારે જોઈએ છે. એ લોભ છોડવા માટે નથી કર્યું. માટે પ્રભુશ્રી કહે, કોઈને હું દાન આપું કે કૂતરાને બચકું રોટલો નાખું કે ભિખારીને મુઠ્ઠી દાળિયા આપું તે પણ હે ભગવાન એટલો લોભ છોડવાને આપું.
વળી પ્રભુશ્રી કે લોભ છૂટે તો જ અપાય છે, પણ જો ભિખારીને આપીને મનમાં પરભવમાં પામવાની ઈચ્છા રાખે તો તે દાન આપનાર પણ ભિખારી છે. પ્રભુશ્રી કહે કોઈ કરણી વાંજ નથી હોતી, કરણીનું ફળ તો મળે છે. દાન આપ્યું તો એનું ફળ તો મળે, પુણ્ય બંધાયું એટલે એકાદ ભવ દેવલોકનું સુખ તો મળે, પણ મોક્ષ ન મળે. કોઈ કરણી વાંજ નથી હોતી, કરણીનું ફળ તો મળે છે, પણ જે લૌકિક ભાવથી આજ સુધી દાન કર્યા તેનું ફળ પામી દેવલોકથી રિદ્ધિ સિદ્ધિ ભોગવી, પણ તે પુણ્ય ક્ષય થતા પૃથ્વી પાણી વનસ્પતિ પશુ પંખી નોળ કોળ કૂતરા બિલાડાના ભવ ધરી પરિભ્રમણ કરવું પડે છે. માટે કોઈ સંતના યોગે હે ભગવાન, હવે જે દાન પુણ્ય કરું તે અલૌકિક દ્રષ્ટિથી કરું, જન્મ મરણ છૂટવા કરું એવી ભાવના કર્તવ્ય છે. પ્રભુશ્રી કહે જે ભૂલ થઈ તે થઈ, પણ હવે જ્યાંથી ભાનમાં આવ્યું કે આ દાન આત્માર્થે જન્મ મરણ અર્થે લોભ કષાય છોડવા માટે હોવું જોઈએ, કેમ કે કષાય ઘટે એટલું કલ્યાણ છે, માટે મારા કષાયો ઘટે એના માટે દાન કરું છું, પરભવમાં મેળવવા માટે નહીં. એટલે એમ કોઈ ક્રિયા તો કે વાંજળી નથી, ફળ આપે જ, કરણીના ફળ તો મળે છે. આંબો વાવે તો કેરી મળે, બાવળિયા વાવે તો કાંટા મળે, એમ શુભ કરે ફળ ભોગવે દેવાદિગતિ માય, અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિતન ક્યાંય. જેવા કર્મ એટલે કાર્ય કરે તેના ફળ તો મળે જ છે. એમ કોઈ કરણી વાંજ નથી હોતી, કરણી તો ફળ તો મળે છે, પણ જે લૌકિક ભાવથી લોકોને સારું દેખાડવા અને અંદરમાં આગલા ભાવમાં વિશેષ મેળવવા, જે લૌકિક ભાવથી આજ સુધી દાન કર્યા તેનું ફળ પામી દેવલોકથી રિદ્ધિ સિદ્ધિ ભોગવી, દેવલોકમાં જઈ ત્યાં એ દાનનું ફળ રિદ્ધિ સિદ્ધિ મેળવી તેનો ભોગવટો કર્યો, ત્યાં ફરી રાગદ્વેષ કર્યા અને પૂર્વનું પુણ્ય ક્ષય કર્યું, નવા કર્મો બાંધી અને પછી ખોટી ગતિએ ચાલ્યો જાય છે. ત્યાં દેવલોકમાં રિદ્ધિ સિદ્ધિ ભોગવી, પણ તે પુણ્ય ત્યાં ક્ષય થતા પછી પૃથ્વીકાય પાણી જળકાય અપકાય વનસ્પતિકાય પશુ પંખી તિર્યંચમાં નોળ કોળ કે કૂતરા બિલાડાના ભવ ધારણ કરીને ફરી પરિભ્રમણ કરવું પડે છે. આ ચાર ગતિરૂપ સંસારનો અંત આવતો નથી. હવે તો આપણે જન્મ મરણથી સર્વથા મુક્ત થવું છે, ફરી નવા જન્મ જ લેવાની. જેમ જ્ઞાનીઓ જન્મથી ડરે છે, આપણે મરણથી ડરીએ, જ્ઞાનીઓ જન્મથી ડરે. અમારે ફરી જન્મ લેવો નથી. બ્રહ્મચારીએ લખ્યું છે, લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા ધરે, રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. જેને બીજો જન્મ લેવો નથી, જેને બીજી માં કરવી નથી, એવા પરમ કૃપાળુ દેવ છે. આત્મભાવે ફરી જન્મવાની નિશ્ચલ પ્રતિજ્ઞા છે. અમારે આત્મભાવે જન્મવું નથી, ઉદયાધીન જન્મ લેવો પડે એ જુદી વાત છે, પણ અમારે જન્મ જોઈતો જ નથી. ફરી નહીં જન્મવાની પ્રતિજ્ઞા લઈએ તો લઈ શકા, કૃપાલુ કે લઈ શકા. આવા પુરુષો લઈ શકે. બાકી આપણે તો રાગ દ્વેષ કષાય ભાવોમાં જ પ્રવર્તન હોય વિષય કષાયનું, પછી કે મારે જન્મ લેવો નથી, એ કેવી રીતે બને? પણ એમનું તો પ્રવર્તન જ એવું, એટલે એ લઈ શકે. એટલે અહીંયા કે છે, પણ હવે ત્યાં બધું રિદ્ધિ સિદ્ધિ આ દાન વગેરેના ફળ દેવલોકમાં ભોગવી, પછી ફરી પૃથ્વી પાણી વનસ્પતિ પશુ પંખી નોળ કોળ કૂતરા બિલાડાના ભવ ધરી પરિભ્રમણ કરવું પડે છે. માટે કોઈ સંતના યોગે હે ભગવાન, હવે જે દાન પુણ્ય કરવું તે અલૌકિક દ્રષ્ટિથી કરું. અલૌકિક દ્રષ્ટિ માતા આત્માર્થે. નાની પુરુષોએ ધન ભેગું કરીને ધર્મમાં ખર્ચવાનું કહ્યું નથી. આવી પડ્યું હોય અને જીવ રહી નથી શકતો, કંઈ ને કંઈ કરતો હોય તો કે ભાઈ દાન પુણ્ય કરજે, સંસારમાં નહીં તો એ બધો પૈસો એમાં વપરાશે, તારાથી નથી રહેવાતું તો ધર્મ ખર્ચ.
અને ઘણું ભેગું થયું હોય તો સતમાં વાપરી લે, પણ કે કમાવીશ ગમે તેમ કરીને પછી ધર્મમાં ખર્ચી એમ જ્ઞાનીઓએ કહ્યું નથી. માટે કોઈ સંતના યોગે હે ભગવાન હવે જે દાન પુણ્ય કરું તે અલૌકિક દ્રષ્ટિથી કરું, જન્મ મરણ છૂટવા કરું, જન્મ મરણ છૂટવા કરું એવી ભાવના કર્તવ્ય છે. પ્રભુશ્રી કહે આ દેરાસરની ટીપમાં જે ભરે છે તેને અમે તો ચેતાવી દીધા છે અને આ જ વાત કહીએ છીએ કે હવે જન્મ મરણ છૂટવા સિવાય બીજી ઈચ્છા રાખવા લાયક નથી. દેરાસર આપણું આ બનતું હતું તે વખતે પ્રભુશ્રી કે અમે તો બધાને ચેતાવી દીધા છે. આ 1983ની વાત છે. 84માં પ્રતિષ્ઠા થઈ આ મંદિરની, આપણા બાજુમાં છે ચંદ્રપ્રભુની. તે વખતે કે આ દેરાસરની ટીપમાં જે ભરે છે તેને અમે તો ચેતાવી દીધા છે કે આ જ વાત કહીએ છીએ કે હવે જન્મ મરણ છૂટવા સિવાય બીજી ઈચ્છા રાખવા લાયક નથી. જન્મ મરણ જ નહીં જોઈએ. જન્મ છે તો મરણ છે, જન્મ છે તો જ આ બધા દુઃખ છે. આ આપણો આત્મા કોઈ ચાર ગતિરૂપ સંસારમાં ક્યાંય જન્મે નહીં તો દુઃખ શાનું? જન્મે એટલે પહેલા જ ગર્ભનું દુઃખ, પછી બાલ્યાવસ્થાના દુઃખ, પછી યુવા વયમાં ક્યાંય શાંતિ છે. ઇન્દ્રિયો ઉન્મત્ત થાય એટલે વિકાર ભાવો જન્મે, સંસાર માંડે એટલે કુટુંબનું દુઃખ, વેપારનું દુઃખ, વ્યવહારનું દુઃખ, અને પછી આવે વૃદ્ધાવસ્થા, રોગ આવે એના દુઃખ, જરાવસ્થા, અને અંતે મરણના દુઃખ. એ પણ ક્યાં એક વાર, આવું અનંત વાર આમ થયા જ કરે છે. એ પણ ક્યાં મનુષ્ય ભાવમાં. ઢોર પશુ એકંદરી પાણી ક્યાં જન્મે ત્યાં નિગોદમાં જાય ત્યાર તો એક શ્વાસમાં તો 17.5 વાર જન્મ મરણ જ કર્યા કરે. કેટલા બધા દુઃખ એ આપણને કંઈ ખ્યાલ નથી આવતો, પણ નાનીઓને ખ્યાલ આવે માટે આપણને કહે છે કે હે ભવ્યો ચેતી જાઓ, આવો અવસર બેર નહીં આવે. આ દેરાસરની ટીપમાં જે ભરે છે તેને તો અમે ચેતાવી દીધા છે કે આ જ વાત કહીએ છીએ કે હવે જન્મ મરણ છૂટવા સિવાય બીજી ઈચ્છા રાખવા લાયક નથી. વળી જે ધાન્ય અર્થે ખેતી કરે, આમ કે ભાઈ શું અમે આ દાન પુણ્ય કરે એનું ફળ નહીં મળે? ફળ બધું મળશે, તમે ફળની આશા રાખોમાં. જેમ કે શ્રી કૃષ્ણને અર્જુનને શ્રી કૃષ્ણે કહેલું કે કર્મણ્યેવા અધિકારસ્તુ મા ફલેષુ કદાચન. હે અર્જુન, કર્મ કરવાનો તારો અધિકાર છે, ફળનો નહીં. એ ફળ અમારે શું આપવું? હા, નિષ્કામ કર્મયોગ જોઈએ. ભક્તિ પણ નિષ્કામ ભક્તિ જોઈએ. આપણામાં કહ્યું સ્તવનમાં કે જો ભક્તિ કરીને કંઈ મેળવવાની ભાવના રાખે તો તે સાચી ભક્તિ જ નથી. જેમ કે આપણે કંઈ સ્ટેશન પર જઈએ અને કોઈને મજૂરને ઉપડાવીએ સામાન, તો એને પૈસા આપી દે છે, એનું કામ પત્યું, એને મજૂરી કરી ભાઈ લઈ જા તારું એનું વળતર. તેમ જો વળતર માંગે ભક્તિ કરીને આ ભવના સુખ સ્ત્રી પુત્રાદિ કે ધનના કે આગલા ભવમાં દેવલોકના, તો એ ભક્તિ જ નથી. એટલે કહ્યું દેવચંદ્રજીએ, કેશવજીએ, ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળ જાચે. ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળ જાચે. દાસ તિકે જે ઘન ભરી નિરખી, દાસ તિકે જે ઘન ભરી નિરખી, કે કીની પર નાચે સેવા સારજો જીનની મન સાચે. પણ મત માગો ભાઈ સેવા સારજો જીનની મન સાચે. જીનની મન સાચે, સાચા મનથી ભગવાનની સેવા કરજો. પણ જો તમે કંઈ પણ માંગી લીધું તો તમારી ભક્તિ નથી, તો ભાડા થઈ ગયું. ભાડું જેમ આપીએ તેમ થઈ ગયું. જે ભક્તિ નહીં તે તો ભાડા, જે સેવા ફળજા છે. પણ દાસ ટીકે તે જ દાસ સાચા. ટીકે જે ઘન ભરી નિરખી, ઘન એટલે વાદળા, વાદળા ભરેલા જોઈને કેકીની પરે નાચે. કેકીની એટલે મોર. મોર વાદળાઓ ભરેલા જોઈને એને આનંદ થાય છે, ખૂબ નાચે. તેમ હા ટવકા મારે. કેમ કે એને એટલો આનંદ થાય છે.
તેમ ખરો જો ભગવાનની વિતરાગ મુદ્રા, એના વચનો જોઈને સાચી અંતરની ભક્તિ જાગે તો જ એ સાચો ભક્ત છે. નિષ્કામ ભક્તિ હોવી જોઈએ, તે જ એને મોક્ષ આપી શકે, બાકી નહીં. પ્રભુ શ્રી કે ભક્તિ સાંડ ભક્તિથી કામ નહીં થાય. તાલ તંબુરા બહુ કૂટે અને પછી બ્રહ્મચારીજી પ્રવેશિકામાં લખ્યું છે કે બહુ આજ તો બહુ આનંદ આવ્યો. શું? શાનો? તાલ તંબુરાનો, માને ભક્તિનો. એટલે કે એમાં શું બોલાતું હતું? બ્રહ્મચારી પ્રવેશિકામાં લખ્યું છે કે ત્યાં પેલા ભક્તો એમ બોલતા હતા વાજિંત્ર સાથે કે રાધાને કાને ઝાલ ઝબુકે. કંઈ પહેરેલું હશે એ રાધાને કાને ઝાલ ઝબુકે, ત્યારે પેલાને અડધું સંભળાય, પેલું બાજામાં જતું રહે, એટલે કે રાધાને કાને ઝાલર બુકે. હા, રાધાને કાને ઝાલર બુકે, રાધાને કાને ઝાલર બુકે. શું મિનિંગ? કંઈ જાણે નહીં, અર્થ શું? બસ અમે તો ખૂબ ભક્તિ કરી. અરે પણ છે શું? કાંઈ જ અર્થ વગર. પ્રભુ કે આવી સાંડ ભક્તિથી કામ નહીં થાય. પ્રભુ સ્વરૂપ ભક્તિમાં તન્મય રહેવું સ્વરૂપ લક્ષ્ય. આપણે જ્યાં પ્રભુશ્રી આજ્ઞા કરી સ્વરૂપ લક્ષ્ય, સહજાત્મ સ્વરૂપે પોતાનું છે, એની પ્રાપ્તિને માટે આ બધી ક્રિયા છે. પોતાને પોતાનું સહજાત્મ સ્વરૂપ પ્રાપ્ત થાય એના માટે આ ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ, ઉપશમ જે ઉપદેશ્યું એ સ્વસ્વરૂપ પ્રાપ્તિ અર્થે છે. એટલે સ્વરૂપ લક્ષ્ય ભૂલાવો નહીં જોઈએ, નહીં તો પછી બધું ફોક જાય છે. એટલે પહેલાં આત્માર્થે ગમે તે ક્રિયા કરીએ અને પછી ક્રિયા કરવી જોઈએ. એટલે પ્રભુ શ્રી કે પ્રભુ આટલું મેળવણ તો નાખજો કે જે કરું તે મારા આત્માને અર્થે, અન્ય કોઈ સાંસારિક કે દેવલોક માટે નહીં. કોઈ પણ ક્રિયા, જે દાન પુણ્ય કરું તે અલૌકિક દ્રષ્ટિથી કરું, જન્મ મરણ છૂટવા માટે કરું, એવી ભાવના કર્તવ્ય છે. વળી જે ધાન્ય અર્થે ખેતી થાય છે, ખેતી કરે છે, તેને ઘાસ તો અવશ્ય થાય જ. તેમ મોક્ષની ઈચ્છાથી જે ક્રિયા કરે છે તેને પણ મોક્ષ માર્ગમાં મદદ કરે એવું પુણ્ય બંધાય છે. તે પુણ્યાનુબંધી પુણ્ય તેને સ્વર્ગના સુખ ભોગવાવી, મનુષ્ય ભાવ પ્રાપ્ત કરાવી મોક્ષનું કારણ બને છે. આ ભેદ અવશ્ય લક્ષ્યમાં રાખી અલૌકિક દ્રષ્ટિથી દાન કર્તવ્ય છે. ઋષિ કહે કે ધાન્ય જે ઉગાવે એને ઘાસ તો મળે જ, એને ડુંડા જોઈએ છે, ઘઉંના કે ચોખાના. જ્યાં સુધી એ ઉપર લાગે નહીં ત્યાં સુધી ઘાસ કાપે નહીં. એટલે જેને ઘઉંનો લક્ષ્ય છે તે તો જ્યાં સુધી ઘઉં પાકે નહીં ત્યાં સુધી ઘાસ કાપે નહીં. એવો જે વ્યક્તિ ઘઉંનો ઈચ્છક, એને ઘાસ તો મળવાનું જ છે. તેમ જે મોક્ષની ઈચ્છાવાળો જીવ છે એને સ્વર્ગાદી સુખ મળવાના જ છે. પણ સ્વર્ગ સુખની જ ઈચ્છા રાખી તો એને મોક્ષ નહીં મળે. જેમ ઘાસની ઈચ્છા જેને હોય તેને એ પેલો રાહ જુએ જ નહીં, ઘાસ મોટું થઈ ગયું કાપી નાખે, એને ડુંડા ન મળે, એને અનાજ નહીં મળે, માટે એનો મોક્ષ કહ્યો. આ દ્રષ્ટાંતિ કહ્યું કે જે મોક્ષને માટે પુરુષાર્થ કરે એને સ્વર્ગાદી સુખ મળે જ, પણ સ્વર્ગ માત્રની જો ઈચ્છા રાખી તો એને મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. આ પ્રમાણે આ ક્રમનો બોધ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે